નમસ્કાર મિત્રો, હું વેદાંત પટેલ અને આપ સૌનું ફરી એકવાર સ્વાગત કરું છું આપણા ટેલિગ્રામ કમ્પ્લીટ કોર્સ ઇન ગુજરાતીમાં. સૌપ્રથમ ગયા લેક્ચરનું થોડું રિવિઝન કરી લઈએ. ગયા લેક્ચરમાં આપણે ચાર્ટ્સ ઓફ અકાઉન્ટ્સ, ગ્રુપ્સ અને લેજરનો પરિચય મેળવ્યો હતો. આપણે સમજ્યા હતા કે ગ્રુપ એટલે એક કેટેગરી અને લેજર એટલે તે કેટેગરીની અંદરનું એક એકાઉન્ટ. તો આજના લેક્ચરમાં આપણે ટેલીના ડિફોલ્ટ ગ્રુપને એક પછી એક સરળ ભાષામાં શીખવાની શરૂઆત કરીએ. ઘણા વિદ્યાર્થીઓ લેજર બનાવતી વખતે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ લેજર કયા ગ્રુપમાં બનાવવાનું છે. તો જેમને તો તમને ડિફોલ્ટ ગ્રુપ સારી રીતે સમજાઈ જશે તો આગળના લેજર બનાવવામાં અને વાંચ એન્ટ્રી કરવામાં પણ ખૂબ જ સરળતા થઈ જશે. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ એ સમજીએ કે ડિફોલ્ટ ગ્રુપ એટલે શું. તો જ્યારે પણ આપણને ટેલીમાં નવી કંપની બનાવી છે ત્યારે ટેલી પહેલેથી જ આપણને કેટલાક ગ્રુપ તૈયાર કરીને આપે છે અને તેને ડિફોલ્ટ ગ્રુપ કહેવામાં આવે છે. આપણે તેને બનાવવામાં હોતા નથી, એ પહેલેથી જ ઉપલબ્ધ હોય છે. તો હવે પ્રશ્ન એ થાય છે કે ગ્રુપ શા માટે બનાવવામાં આવે છે. કારણ કે દરેક લેજરને યોગ્ય જગ્યાએ રાખવું જરૂરી છે. તો હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું કે જો એક લાઇબ્રેરીમાં અલગ અલગ વિષયનું પુસ્તક માટે અલગ રેક હોય છે, તો તેવી જ રીતે ટેલીમાં અલગ અલગ પ્રકાર માટે અલગ અલગ ગ્રુપ હોય છે. જો તમે ખોટા રેકમાં પુસ્તક મૂકો તો એ પુસ્તકને શોધવું ખૂબ મુશ્કેલ બની જાય છે. એ જ રીતે ટેલીમાં ખોટા ગ્રુપમાં લેજર બનાવશો તો રિપોર્ટ પણ ખોટા આવશે. તેથી જ આજે આપણે દરેક ગ્રુપનો અર્થ અને તેનો ઉપયોગ સમજવાના છીએ. તો સૌપ્રથમ મેં તમને કહ્યું હતું એ પહેલા એ રીતે આપણે H દબાવીશું, જેના લીધે આપણને લિસ્ટ ઓફ માસ્ટર્સ ઓપન થઈ જશે. અહીં આપણે ગ્રુપનું ઓપ્શન જોઈ શકીએ છીએ. ગ્રુપ ઓપન કરી લઈશું તો અહીં આપણા લિસ્ટ ઓફ ગ્રુપ્સ ઓપન થઈ ગયું છે. તો સૌથી પહેલા આપણે જોઈશું કેપિટલ અકાઉન્ટ. તો કેપિટલ એટલે બિઝનેસની મૂડી. સરળ ભાષામાં કહીએ તો બિઝનેસ શરૂ કરવા માટે માલિકે પોતાના ખિસ્સામાંથી જે પૈસા લાવે છે તેને કેપિટલ કહેવાય છે. દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ સાથે સમજાવું કે ધારો કે હું વેદાંત એન્ટરપ્રાઇઝ શરૂ કરું છું અને શરૂઆતમાં હું મારા બેંકમાંથી 5 લાખ રૂપિયા કાઢી બિઝનેસમાં રોકાણ કરું છું. તો મેં મારા બિઝનેસમાં જે 5 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે એ મારી કેપિટલ છે. આ માટે ટેલીમાં કેપિટલ નામનું લેજર બનાવવામાં આવશે. તે કેપિટલ અકાઉન્ટ ગ્રુપની અંદર જ બનાવવામાં આવશે. તો અહીં આપણે કેપિટલ અકાઉન્ટ દેખાય છે. એ કેપિટલ અકાઉન્ટની અંદર જેટલા બી કેપિટલ અથવા જે બી પાર્ટનર કેપિટલ લાયા હોય એ કેપિટલ અકાઉન્ટમાં જ જશે. હવે એક સામાન્ય ભૂલ લોકોથી એ થાય છે ઘણા નવા વિદ્યાર્થી માલિક દ્વારા લાવવામાં આવેલ પૈસાને લોન સમજે છે. તો એ લોન નથી, માલિક દ્વારા લાવવામાં આવેલ પૈસાને કેપિટલ છે. તો ઓનરના પૈસા ઇઝ ઇક્વલ ટુ કેપિટલ અકાઉન્ટ. હવે નેક્સ્ટ રિઝર્વ એન્ડ સરપ્લસ, જે તમે અહીં જોઈ શકો છો. હવે રિઝર્વ અને સરપ્લસ મીન્સ એનો ઉપયોગ એ છે કે દરેક બિઝનેસનો હેતુ પ્રોફિટ કમાવાનો હોય છે, પરંતુ દરેક પ્રોફિટ ખર્ચી નાખતો યોગ્ય નથી. હવે કંપનીને કોઈ ભવિષ્યમાં પ્રોફિટને થોડો ભાગ બચાવી રાખે છે, જેને આપણે રિઝર્વ કહીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ કંપની 10 લાખનો પ્રોફિટ કરે છે, તો તેમાંથી 2 લાખ ભવિષ્ય મીન્સ ફ્યુચર માટે સેવ કરી રાખે છે, જેને આપણી કંપની દ્વારા જે 2 લાખ રૂપિયા સેવ કર્યા છે એને આપણે રિઝર્વ કહીએ છીએ. મોટી કંપનીઓ આ રીતે ઇમરજન્સી અથવા બિઝનેસ એક્સપેન્શન માટે રિઝર્વ રાખે છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ સિક્યોર્ડ લોન્સ. અહીં જોઈ શકો છો. તો સિક્યોર લોન્સ એટલે એવી લોન્સ કે જેના બદલામાં કોઈ સિક્યુરિટી આપવામાં આવેલ હોય. ફોર એક્ઝામ્પલ, તમે બેંક પાસેથી બિઝનેસ લોન છો. બેંક તમને 20 લાખની લોન આપે છે, પરંતુ તમારી સામે
એ લોનની સામે તમારી પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ અથવા કોઈ અસેટની સિક્યુરિટી તરીકે રાખે છે. આને જ સિક્યોર્ડ લોન કહેવામાં આવે છે. હું તમને ફરીથી સમજાવું. સિક્યોર્ડ લોન મીન્સ કે તમે બેંક પાસેથી ઉદાહરણ તરીકે કોઈ 20 લાખ રૂપિયા અથવા 30 લાખ રૂપિયા ગમે તેટલાની લોન લો છો. એના સામે એ લોનના સામે બેંક તમારી પાસેથી તમારી પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ અથવા તમારી કોઈ અસેટની સિક્યુરિટી તરીકે રાખે છે. એને સિક્યોર્ડ લોન કહેવામાં આવે છે. સિક્યુરિટી છે એટલે સિક્યોર્ડ લોન. હવે એના નીચે અનસિક્યોર્ડ લોન વિશે જાણીએ. તો આમાં કોઈ સિક્યોરિટી આપવામાં આવતી નથી. ધારો કે તમારા મિત્રને તમને બિઝનેસ માટે 1 લાખ આપ્યા. તેને તમારી પાસેથી કોઈ પ્રોપર્ટી અથવા ગોલ્ડ માંગ્યું નથી. તો આને અનસિક્યોર્ડ લોન કહેવાય. એની એક મેમરી ટ્રીક હું તમને કહું તો નો સિક્યોરિટી ઇઝ ઇક્વલ ટુ અનસિક્યોર્ડ લોન. હવે કરંટ અસેટ વિશે જાણીએ. તો અહીં તમે કરંટ અસેટ ને જોઈ શકો છો. કરંટ અસેટ એટલે એવી મિલકત જે ટૂંકા સમયમાં કેશમાં બદલાઈ જાય છે. ઉદાહરણ તરીકે કેશ, કોઈ બેંક બેલેન્સ હોય, કોઈ ડેપ્ટર્સ હોય, કોઈ સ્ટોક હોય. જો તમારી શોપમાં વેચવા માટે માલ પડ્યો છે તો તેને પણ કરંટ અસેટ ગણવામાં આવે છે, કારણ કે તે વેચાશે અને કેશમાં બદલાઈ જશે, પણ ક્યારે? ફ્યુચરમાં. તો હાલ પૂરતો એ માલ તમારી જ દુકાનમાં પડ્યો છે એટલા માટે તે કરંટ એસેટ છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કરંટ લાયબિલિટી, જે તમે અહીં જોઈ શકો છો. કરંટ લાયબિલિટી એટલે એવી જવાબદારી કે જે એક જ વર્ષની અંદર ચૂકવવાની હોય છે, જેમ કે ક્રેડિટર્સ, કોઈ આઉટસ્ટેન્ડિંગ સેલેરી હોય, કોઈ ઇલેક્ટ્રિસિટી બિલ હોય અથવા જીએસટી પેએબલ હોય. આ બધી જ જવાબદારીઓ ટૂંક જ સમયમાં ચૂકવવી પડે છે, તેથી તેને કરંટ લાયબિલિટી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ ફિક્સ્ડ એસેટ. અહીં તમે ફિક્સ્ડ એસેટ જોઈ શકો છો. તો ફિક્સ્ડ એસેટ એટલે એવી મિલકત કે જે બિઝનેસ ચલાવવા માટે ખરીદવામાં આવે છે, પણ આપણે એને વેચતા નથી. જે એસેટ જે ફિક્સ છે, જેમ કે તમારું કોઈ કમ્પ્યુટર, લેપટોપ, ફર્નિચર, ઓફિસ ટેબલ, બિલ્ડિંગ, તમારા કંપનીની મશીનરી, તમારા કંપનીનું વિહેકલ. જો તમે કમ્પ્યુટર ખરીદો છો તો અકાઉન્ટિંગ કરવા માટે તો તે તમારી ફિક્સ એસેટ છે, પરંતુ જો કમ્પ્યુટર વેચવાનો બિઝનેસ કરો છો તો તે તમારો સ્ટોક બની જાય છે. આ તફાવત તમે હંમેશા યાદ રાખજો. તો ચાલો મિત્રો, આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે ડિફોલ્ટ ગ્રુપ શું છે, કેપિટલ અકાઉન્ટ શું છે, રિઝર્વ અને સરપ્લસ શું છે, સિક્યોર્ડ લોન, અનસિક્યોર્ડ લોન, કરંટ એસેટ, કરંટ લાયબિલિટી અને ફિક્સ એસેટ શું છે એ આજે આપણે જાણ્યા. તો આજનું તમારું હોમવર્ક એ છે કે ગ્રુપ ઓપન કરો, આજે શીખેલા તમામ ગ્રુપને શોધો, દરેક ગ્રુપનું એક વખત વાંચો અને હાલ બને તો કોઈ પણ ગ્રુપમાં ફેરફાર કરશો નહીં. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે ડિફોલ્ટ ગ્રુપનો પ્રથમ ભાગ શીખ્યા. આવતા લેક્ચરમાં આપણે સેલ્સ એકાઉન્ટ, પરચેઝ એકાઉન્ટ, ડાયરેક્ટ એક્સપેન્સ, ઇનડાયરેક્ટ એક્સપેન્સ, પછી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ ઇન્કમ વિશે ખૂબ જ સરળ ભાષામાં શીખીશું. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જો કોઈ તમને પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર પૂછજો. હું વેદાંત પટેલ ફરી મળીશ તમને નેક્સ્ટ લેક્ચરમાં. ધન્યવાદ.